કઠલાલ તાલુકામાં બાજરીના બિયારણ સામે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. પાયોનિયર બાજરી 87M11માં બાવા આવી ગયા છે, જે બાજરીનું બિયારણ નકામું નીકળ્યું હોય, જેને લઈને ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું રહ્યું છે. કઠલાલ તાલુકાના વાત્રક કાંઠાગાળાના સરપંચ સુરસી ચેહરાજી બાજરીના ખેતરમાં CCCM11નું વાવેતર કર્યું હતું. બાજરીના બિયારણમાં બાવા આવ્યા છે. 2 વીઘાના ખેતરમાં ફક્ત 50% બાજરીના દાણા આવ્યા છે, એટલે કે બિયારણ નકલી નીકળ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. અને 50%માં બાજરીના બાવા આવ્યા છે, એટલે કે બાજરીના ઉત્પાદનમાં 50% ઘટાડો થયો છે. વાત્રક કાંઠા વિસ્તારમાં ખેડૂતોના ખેતરમાં આ M11 બાજરી જે છે તે વાવી છે, તે તમામ ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કૃષ્ણનગરથી ચંદુજી બાબાજીના ખેતરમાં તેમજ રમેશજી ભીખાજીના ખેતરમાં પણ અનોખી રીતે તેમજ આ બાવાવાળા બાજરાની ખેતી જોવા મળી રહી છે. અને આ બાવાવાળી ખેતીના લઈને 50%નું નુકસાન ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે. અનોખસિંહ ચંદ્રસિંહના ખેતરમાં પણ આ જ પ્રમાણે અને ગામના સરપંચે જણાવ્યું છે કે વાત્રક કાંઠા વિસ્તારમાં 100 વીઘાથી વધારે જમીન કાંઠાગાળામાં બાજરીનો પાક કર્યો હતો, તેમાં 50% બાજરીનું ઉત્પાદન થશે અને 50% ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવશે તેવું જોવા મળી રહ્યું છે. CCM11 જે પાયોનિયરની બાજરી હતી, તે બાજરીમાં જે ડુંડા આવ્યા ત્યારે તેમાં બાવા નીકળ્યા અને બાજરી ન નીકળી, જેને લઈને ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બાજરી પ્રમાણિત કરવામાં આવતી હોય છે અને જે તે અધિકારી દ્વારા આ બિયારણને પ્રમાણિત કરાતું હોય છે, ત્યારે આ નકલી બિયારણ કેવી રીતે આવતું હશે, જેને લઈને ખેડૂતોના ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે શું નિરીક્ષણ કર્યું હશે કે નહીં? શા માટે આવી રીતે નકલી બિયારણને પરવાનગી આપી દેવામાં આવે છે? એક તરફ બાજરીનો ભાવ ખેડૂતોને 20 કિલોએ 500-400 રૂપિયા મળતો હોય છે, જ્યારે બાજરીના બિયારણમાં કિલોના ભાવ 500થી 1000 રૂપિયાનો હોય છે. ત્યારે જો કિલો અને 20 કિલો વચ્ચેનું જે પ્રમાણિત કરવાનું જે સાધન છે, ખેડૂત જે ઉત્પાદન કરે છે તે જનરલ ઉત્પાદન કરતા હોય છે, જ્યારે જે બિયારણ તૈયાર કરવામાં આવે છે તેના ભાવ 10 ગણા વધારે હોય છે. તો તે પ્રમાણે ઉત્પાદન થવું જોઈએ, પરંતુ તે ઉત્પાદન થતું નથી. ત્યારે આવા અધિકારીઓ દ્વારા નકલી બિયારણનો નકલી વ્યવસાય કરી ખેડૂતોને પાયમાલ કરતા જોવા મળ્યા છે. તેમાં ખાસ કરીને પાયોનિયર બાજરીએ 87M11માં હવે બાવા જોવા મળી રહ્યા છે, જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો. આવો સાંભળીએ કાંઠાગાળાના વિસ્તારના ખેડૂતો શું કહી રહ્યા છે. ઓકે, બોલો. મારું નામ સુરસી ચેહરાજી રાઠોડ. હું ખેડૂત છું. મુકામ મોતીપુરા, તાબે રવદાવત. હાલ રવદાવત ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે હું સેવા આપું છું. અને મેં મારા સર્વે નંબર 108/5માં બાજરીની પાયોનિયર 86M11નું વાવેતર કરેલું છે. જે બિયારણ અમે રવદાવતના ચોકડી સલુજીની મુવાડીથી યશ બીજ ભંડારમાંથી લાવ્યા હતા. જે માલિક છે એમનો ભરતસિંહ અર્જુનસિંહ રાઠોડ છે, અને એ આ મારા ખેતરમાં 75% બાવા થઈ ગયા છે. એટલે આ જે બિયારણ જેને પણ પ્રમાણિત કર્યું હોય એની ઉપર પણ એક્શન લેવું છે. આવા ખેડૂતો ઘણી બધી બાજરી પણ આજે CCM11 અને ત્યાંથી જે લાવ્યા છે, મોટાભાગે તો આની જે હાલત દશા છે તેની અધિકારી રીતે આ પ્રમાણિત કર્યું હોય એની પણ તપાસ આવી નથી. એ ભાઈ ભરતસિંહભાઈને મેં પૂછ્યું કે ભાઈ આ તમે બિયારણ તો ક્યાંથી લાવ્યા હતા, અને એનું બિલને કે હું કંપડમાં અંકર ટ્રેડિંગ કંપનીમાંથી લાવ્યો હતો, અને પાસે બિલ પણ છે. તો મેં કહ્યું તમે ભાઈને બોલાવો, તો એમને આજ દિન સુધી કંઈ બોલાયા નથી. અને આ જે આખા ખેતરમાં ખૂબ આર્થિક રીતે મને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જો બિયારણ સારું હોય તો આ હાલત દશા મારી થઈ હોત નહીં. એટલે ઘણું મોટું 2 વીઘા મારી જમીન છે. હવે એમાં મેં આ બાજરીનું વાવેતર કર્યું છે, એમાં 75% બાવા છે. તો હવે કેટલું બધું એમ કે ભયંકર મને આર્થિક રીતે નુકસાન પડવાનું. જે ખર્ચો થયો એ ખર્ચામાંથી તો ઓછો બાદ થવાનો નહીં, પણ આ રીતે ખૂબ માર પડવાનો. તો આવા ઘોડા ખેડૂતોને આ સમય જે કંઈક આ પ્રમાણિત બિયારણ કરતા પાયોનિયર જે કંપની છે એની ખૂબ સખ્તાઈથી એક્શન લેવામાં આવે, તો આ ફરી આવા ખેડૂતોને રોવાનો આવે નહીં. વાત્રક